અને હવે વાત સુરતની અલ્પેશ અને ધાર્મિક ભાજપમાં જોડાતા ભાજપમાં નારાજગી જોવા મળી છે। ભાજપ પ્રવેશના કાર્યક્રમથી ધારાસભ્ય કાનાણી અળગા રહેતા ગણગણાટ જોવા મળ્યો। સ્થાનિક એમએલએ ભરતી બેડાથી અને સભાથી દૂર રહ્યા। મારા સિદ્ધાંતના વિરુદ્ધ થયું એટલે હું દૂર રહું છું તેવું સ્પષ્ટપણે કુમાર કાનાણીએ કહ્યું છે। રાજનીતિ પાર્ટી જે નિવેદન આપે છે તે લોકો યાદ રાખે। કુમાર કાનાણીએ આવું પણ કહ્યું, મેં પણ મારા નિવેદનો યાદ રાખ્યા છે। વિધાનસભા વખતે અલ્પેશ કથિરિયા હતા સામે કુમાર કાનાણી, હું મારા સિદ્ધાંત નહીં છોડું, પાર્ટીએ જે નિર્ણય કર્યો છે તે માન્ય છે। ઇલેક્શનના માહોલ વચ્ચે ભાજપ દ્વારા ભરતી મેળો જે કરવામાં આવી રહ્યો છે, અલગ અલગ પાર્ટીના લોકો છે તે ભાજપની અંદર જોડાઈ રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના નેતા અને પાસના જૂના જે કન્વીનર હતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા પણ થોડા દિવસ અગાઉ ભાજપની અંદર જોડાયા હતા। જે પાટીદારોનું જે એપી સેન્ટર જે કહી શકાય તે પ્રમાણે આજે માનગઢ ચોક જે છે વરાછા વિધાનસભા વિસ્તારની અંદર જે સભા કરવામાં આવી હતી અને પ્રદેશ અધ્યક્ષના જે હસ્તે જે ખેસ પહેરવામાં આવ્યા હતા। તો જે વિસ્તારની અંદર જે સભા થઈ હતી તે વિસ્તારના જે ધારાસભ્ય છે કુમારભાઈ જે નજરે નહોતા જોવા મળ્યા, તેમની હાજરી ન હતી। તો આપણી સાથે સીધા આજે કુમારભાઈ છે તેમની સાથે વાત કરીશું, શું નારાજગી છે ન દેખાવાનું કારણ પણ તેમની સાથે ચર્ચા કરીશું। કાકા, જે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાયા છે અને તમારી હાજરી નહીં હતી। ભારતીય જનતા પાર્ટીનું અમારું નેતૃત્વ છે, એમને લેવા માટેનો નિર્ણય કર્યો હતો અને પાર્ટીએ જે કંઈ નિર્ણય કર્યો હોય તો એમાં અમને કોઈ વાંધો ન હોઈ શકે। એટલે પાર્ટીએ લેવા ન લેવા શું કરવું એ પાર્ટીનો વિષય છે। એટલે એમાં અમારે કોઈ વિરોધ કે ના વિરોધ એવું કોઈ હોતું નથી। પાર્ટીનો નિર્ણય એ શિરોમાન્ય હોય છે, પરંતુ હાજરી બાબતે તો મારા અમુક સિદ્ધાંતો છે। રાજકારણની અંદર રહીને પણ રાજનીતિ કર્યો છું, પણ અમુક સિદ્ધાંતો સાથે હું રાજનીતિ કર્યો છું। મારા સિદ્ધાંતો જે છે એમાં હું બાંધછોડ કરવા નહોતો માગતો, એટલા માટે મારી હાજરી નહોતી। કાકા, ક્યાંક નારાજગી પણ દેખાઈ રહી છે? ના, બિલકુલ નારાજગી તો મારી નારાજગીનો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો, કારણ કે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ। હા, ગમે કે ના ગમે એ પ્રશ્ન નથી, પરંતુ પ્રશ્ન એ છે કે ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય લીધો છે અને અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ। એટલે નારાજગીનો કે કોઈ એવો વિરોધની કોઈ સવાલ પેદા થતો જ નથી, પરંતુ અમુક સિદ્ધાંતો સાથે જે અમે રાજનીતિ કરી રહ્યા છીએ એ સિદ્ધાંતને છોડીને અમે રાજનીતિની અંદર રહેવા હું પોતે માગતો નથી। એટલે મારા સિદ્ધાંતો સાથે હું ચાલું છું અને એટલા માટે હું હાજર નહોતો રહ્યો। કાકા, તમે હર હંમેશ કોઈ પણ મુદ્દો હોય છે તમારા સિદ્ધાંત પ્રમાણે ઉઠાવતા હોય છે, પછી સરકાર સામે હોય અથવા પાર્ટી સામે હોય, જે તટસ્થ હોય છે તેને ઉઠાવતા હોય છે। તો પાટીદાર નેતા, બંને પાટીદાર નેતા આપના જ વિસ્તારના છે, તો તમને વાત કરવામાં આવી હતી, કન્વિન્સ કરવામાં આવ્યા હતા? એકવાર ચર્ચા અમારે પ્રદેશ પ્રમુખ સાથે થઈ હતી, લેવાની વાત થઈ હતી, એટલે મેં કીધું હતું કે એ તો પાર્ટીનો વિષય છે, પાર્ટીએ નિર્ણય લેવાનો છે, પાર્ટી જે નિર્ણય લે એ અમને શિરોમાન્ય છે। એટલે ચર્ચા થઈ હતી, એટલે એમાં કોઈ પેલો પ્રશ્ન નથી, પરંતુ મેં તમને કીધું એમ દરેક રાજનીતિની અંદર દરેક માણસની છાપ જે હોય છે એ અલગ અલગ પ્રકારની છાપો હોય છે। મારા વિસ્તારની અંદર મારા લોકોમાં મારી જે ક્રેડિટ છે, મારી જે ઇજ્જત છે, એ ઇજ્જતને ઠેસ પહોંચે એવું કામ હું કરવા માગતો નથી। અને એટલા માટે મેં સમજી વિચારીને શું કરી શકાય એ વિચારીને મેં નિર્ણય લીધો હતો કે હાજર રહેવું કે ના રહેવું, બાકી બીજો કોઈ આમાં પ્રશ્ન નથી। કાકા, વિધાનસભા ઇલેક્શનની અંદર પણ તમારી સામે આ બંને ઉમેદવારી નોંધાવી હતી, અલ્પેશ કથિરિયા, ત્યારે પણ તમને ચેલેન્જ ફેંકી હતી, એટલે કહી શકાય જૂની જે વાતો છે તમને યાદ આવી? જો રાજનીતિની અંદર લોકોમાં જે છાપ છે કે રાજકીય લોકો આજે જે બોલ્યા હોય એ કાલે યાદ રાખતા નથી, ફરી વાર જુદું બોલે છે, અલગ બોલે છે, ફરી જાય છે, ભૂલી જાય છે। એ જે લોકોમાં જે માનસિકતા લોકોની છે કે રાજકીય માણસની છાપ લોકોમાં કેવી છે, તો મને એવું લાગ્યું કે અમે જે ચૂંટણીની અંદર પ્રચાર કર્યો છે, જે બોલ્યા છીએ એ સ્વાભાવિક છે કે ઉમેદવારો જે કોઈ મેદાનમાં હોય, જે કોઈ પાર્ટી મેદાન હોય, જીતવા માટેના તમામ પ્રયાસો કરતા હોય છે। ઉમેદવાર વિશે, પાર્ટી વિશે પોતાના વિચારો બધું લોકોની સમક્ષ મૂકતા હોય છે। જે તે સમયે જે કરેલી વાતો હોય એ વાતો લોકો યાદ રાખતા હોય છે।
કે લોકો તો યાદ રાખતા હશે કે કુમાર કાનાણી શું બોલ્યા છે, ચૂંટણીમાં શું બોલ્યા છે, ઉમેદવાર વિશે શું બોલ્યા છે, સામી પાર્ટી વિશે શું બોલ્યા છે. તમે યાદ રાખીને નથી આવ્યા? મેં ચોક્કસ યાદ રાખ્યું છે, કે હું જે કંઈ બોલ્યો છું એ લોકોને ખ્યાલ છે, અને લોકોમાં કોઈ ખોટી બીજી મારા વિશે બીજી છાપ ઊભી ના થાય એના મેં પ્રયાસો કર્યા છે. કાકા અલ્પેશને વાત કરી તો અલ્પેશે પણ એવું કીધું હતું કે કાકા નારાજ નથી, તો અમે કદાચ નારાજ હશે તો તેમને મનાવીશું, તેમની પાસે જશું. તો કદાચ અલ્પેશ તમારી પાસે આવશે તો કઈ રીતે તેમને આવકારશો? ના, નારાજગીનો કોઈ પ્રશ્ન જ, મેં તમને કીધું નારાજગીનો કોઈ પ્રશ્ન નથી. ભારતીય જનતા પાર્ટીએ લીધેલો નિર્ણય, અમારા નેતૃત્વએ લીધેલો નિર્ણય એ દરેક કાર્યકર્તાને શિરોમાન્ય હોય છે, પણ મારા સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો પ્રમાણે ચાલે છે. ભાજપના કાર્યકર્તાઓ અંદર અંદર નારાજ છે? ના, બિલકુલ નહીં, કોઈ નારાજગીનો કોઈ પ્રશ્ન નથી. પરંતુ મેં કીધું એમ મારા સિદ્ધાંતોને હું બાંધછોડ કરીને રાજનીતિ કરવા માંગતો નથી, એટલે મારા સિદ્ધાંતો પ્રમાણે હું રાજનીતિની અંદર રહીને કામ કરવા માંગુ છું. આ હતા કુંવરભાઈ કાનાણી, જે વરાછા વિધાનસભાના ધારાસભ્ય છે, જે કહી રહ્યા છે તે પ્રમાણે કે પોતાના જે સિદ્ધાંતો જ કેટલાક જે છે સિદ્ધાંતોના આધારે પોતે રાજનીતિ કરી રહ્યા છે. લોકોની જેમ રાજનીતિ નથી કરતા, પોતે એક જે વાત ઉપર જે કર્યું હોય તેને ટકાવી રાખવા માટે જે કરવું પડે તે કરતા હોય છે, તે રીતે તેમનો ઉદ્દેશ છે. ત્યારે હવે નારાજગી જે છે તે હવે જોવા મળી રહી છે ક્યાંક ને ક્યાંક. ત્યારે હવે જોવાનું કે આવનારા દિવસોની અંદર આ જે બેઠક ઉપર કઈ રીતની રાજનીતિ થઈ શકે છે. કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો આપે કુમાર કાનાણીએ સાંભળ્યા. એક તરફ ભાજપનો એ ભરતી મેળાનો કાર્યક્રમ કે જે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યા બંને ભાજપમાં જોડાયા, તો બીજી તરફ સુરતથી એવા જાણીતા નેતા ધારાસભ્ય ત્યાં કુમાર કાનાણી કે જેઓ કાર્યક્રમમાં હાજર ના રહ્યા, તેઓનું સ્પષ્ટપણે કહેવું છે કે તેમને કોઈ નારાજગી નથી, પરંતુ એમના અમુક સિદ્ધાંતો છે તેમને એ વળગી રહેવા માટે છે, અને સિદ્ધાંતો પર બાંધછોડ કરીને તેઓ રાજનીતિ કરવા નથી માંગતા. અમારા સંવાદદાતાએ જ્યારે તેમને નારાજગીનું પૂછવામાં આવ્યું તો તેમણે સ્પષ્ટપણે કહ્યું કે પાર્ટી જે પણ નિર્ણય લે છે એ સર્વમાન્ય રહેશે, પાર્ટીનો જે નિર્ણય છે આવકારવામાં આવશે, પરંતુ હું રાજનીતિ માટે મારા સિદ્ધાંત નહીં છોડું, હું મારા સિદ્ધાંતને નહીં છોડું, સ્પષ્ટપણે તેમણે વાતનો ઉલ્લેખ કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યા બંને નેતા ભાજપમાં જોડાયા છે, અને તેમના પ્રવેશ કાર્યક્રમમાં કાનાણી ક્યાંય પણ હાજર ના રહ્યા. કોઈ નારાજગીનો પ્રશ્ન નથી. ઘણા ધારાસભ્યશ્રીઓ, પ્રદેશના અધ્યક્ષની સાથેની જે ટીમના જે પદાધિકારીઓ છે એ પણ ચૂંટણી પ્રવાસના કારણોસર ઘણા બધા અલગ અલગ સૌરાષ્ટ્રમાં, ઉત્તર ગુજરાતમાં રોકાયેલા હોય. ઘણા લોકો પાર્ટીના પદાધિકારીઓ આજ કાર્યક્રમમાં નથી આવી શક્યા. કુમારભાઈ હંમેશા તમને સાથે રાખીને ચાલવા માંગતા, તેમાં એ તમે ઈચ્છો છો, હવે હાજર નથી તો શું આશીર્વાદ આપવા માંગતા નથી? નહીં, કોઈ આજે હાજર નથી રહ્યા તો એનો આશીર્વાદનો પ્રશ્ન નથી. અમે ચોક્કસ કાકાને મળીશું, એમની સલાહો પણ લઈશું, એમના આશીર્વાદ પણ લઈશું અને એમની પાસેથી ઘણું શીખીશું. જે ચર્ચા રહી છે કે તેમના ઘરની અંદર જ પ્રોગ્રામ છતાં પણ ગેરહાજર. મેં પહેલાં કીધું એમ કે પાર્ટીની અંદર પાર્ટીના નિર્ણયો લેવાતા હોય છે. પાર્ટીએ દરેક પદાધિકારીઓને આમંત્રણ આપ્યું હોય છે. એમાં આજે 30% પદાધિકારીઓ પાર્ટીના કાર્યક્રમમાં ચૂંટણીની વ્યસ્તતાના કારણે નથી આવી શક્યા. અલ્પેશને આગામી વિધાનસભાની ટિકિટ અપાઈ ગઈ છે એટલે કાકા નથી આવ્યા. પાર્ટી કોઈ પણ હોય, અત્યારથી કોઈ એવા નિર્ણયો પણ નથી આવતા કે અત્યારથી કોઈ પણ એવી બાંહેધરીઓ પણ નથી અપાતી. હજી તો ઘણા બધા ઇલેક્શનો બાકી છે. હજી તો વિધાનસભાના ઇલેક્શનો ગયા છે, હજી લોકસભાનું ઇલેક્શન ચાલે છે, ઘણો બધો સમય બાકી છે. તો પાર્ટીનો નિર્ણય છે એ પાર્ટી જાહેર કરશે. કાકાને શંકા લાગે છે? શંકા કરી કાકાને કે તમે અહીંયા લડી શકો? કાકાને શંકા છે નહીં, કાકાનો કોઈ પ્રશ્ન નથી. કાકા ચાલુ ધારાસભ્ય છે અને કાકા ખૂબ સક્ષમ પણ છે.